બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા અને થરાદ પંથકમાં દુકાનોમાં થયેલી ચોરીના બે ગુનાઓનો ભેદ સ્થાનિક પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે। આ કેસમાં પોલીસે રાજેશભાઈ ઉર્ફે રાજુ વાલજીભાઈ ઠાકોર જલોયા તાલુકો સુઈગામ નામના આરોપીની ધરપકડ કરી છે। બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી। થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસએમ વાળોતરિયા અને ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમજે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન ધાનેરા થરાદ કારગિલ 3 રસ્તા પાસે એક શંકાસ્પદ ઓટો રિક્ષા નંબર GG08 AX 4431 રોકવામાં આવી હતી। તપાસ દરમિયાન રિક્ષામાંથી સાઉન્ડ બોક્સ, વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, કેબલ, ટેપ, પંખા તેમજ રોકડ રૂપિયા મળ્યા હતા। વધુ પૂછપરછમાં આરોપીએ પોલીસ સમક્ષ ધાનેરામાં રાજમંદિર શોપિંગ સામે આવેલી ઇલેક્ટ્રિક અને એસેસરી દુકાન તેમજ થરાદના વડગામડા પાટિયાની દુકાનોમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાસેથી કુલ 865 રોકડા રકમ અને 2,15,350ના મુદ્દામાલ સહિત કુલ 2,16,215 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી વિરુદ્ધ થરાદ અને ધાનેરા પોલીસ સ્ટેશનોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 305A, 331(4) અને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।